વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં વધુ એક 13 વર્ષીય ભરૂચની બાળકીની જીવલેણ સ્થિતિમાં સફળ સર્જરી કરીને તબીબોએ તેનો જીવ બચાવ્યો છે। ભરૂચની રહેવાસી 13 વર્ષીય બાળકીના પિન લગાવતી વખતે મસ્તીમાં તેના મોંમાં પકડી રાખતી હતી અને અચાનક એ પિન ગળી ગઈ। ત્યારબાદ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ। બાદમાં બાળકીને શરૂઆતમાં જ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। તપાસ કરતા બાળકીને 4 સેન્ટીમીટર લાંબી પિન તેની શ્વાસનળીમાં ફસાઈ જતા શ્વાસ રૂંધવાની ગંભીર સ્થિતિ સર્જાઈ। પરિવારજનોએ બાળકીને ભરૂચ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરાની સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી। બાળકીના જીવન પર મોટું જોખમ હતું। હોસ્પિટલના ENT વિભાગના નિષ્ણાત તબીબોએ તાત્કાલિક સર્જરી કરી અને બાળકીને અડધા કલાકની સર્જરી બાદ બ્રોન્કોસ્કોપીની મદદથી પિનને શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી હતી। ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્પ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા રમતા એના શ્વાસનળીમાં એ જતી રહી હતી। એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા। ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી। એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલમાં અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્પ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે। તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્પ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે। એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ। મોટા એ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને સ્કાર્પ પિન બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ। જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં। બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે। કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરનો। હા, આ બ્રોન્કોસ્કોપી માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ હોય છે। એ ઇક્વિપમેન્ટ અહીંયા હોવાના કારણે જ બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલનું ENT ડિપાર્ટમેન્ટમાં એ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે જ આ બધા ઓપરેશન અહીંયા શક્ય બને છે।